નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે સીધી જ વાત કરીશું એક અત્યંત રોમાંચક અને પ્રાચીન વિષય પર. કથા બીજી, કામ્યકર્મ પ્રયોગ. હવે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે કંઈક ને કંઈક પામવાની ઈચ્છા તો અંદર રહેવાની જ. પણ પ્રાચીન સમયમાં આ ઈચ્છાઓ પૂરી કરવા માટે કેવી વ્યવસ્થિત પદ્ધતિઓ હતી? તો ચાલો નારદ અને નારાયણ મુનિ વચ્ચેના એક અદ્ભુત સંવાદમાં ડૂબકી લગાવીએ. આ સંવાદમાં કામ્યકર્મ પ્રયોગ એટલે કે આપણી ચોક્કસ ભૌતિક કે આધ્યાત્મિક કામનાઓ પૂરી કરવાના વિશિષ્ટ અનુષ્ઠાનોની વાત છે. આ કોઈ સામાન્ય પૂજાપાઠ નથી હો. આ તો એકદમ સચોટ અને વૈજ્ઞાનિક ઢબે લખાયેલી કામનાઓની આખી એક સિસ્ટમેટિક સૂચિ છે. આ પ્રાચીન માર્ગદર્શિકા માનવ ઈચ્છાઓને ખૂબ જ વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરે છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલું છે ગાયત્રી મહિમા અને કામ્યકર્મ. બીજું લક્ષ્મી અને ભૌતિક કામનાઓ. ત્રીજું સંતાન અને પશુ પ્રાપ્તિ. ચોથું આયુષ્ય અને વિજય પ્રયોગ. અને છેલ્લે જપ તપના કઠોર નિયમો. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ગાયત્રી મહિમા અને કામ્યકર્મ. નારાયણ મુનિના આ શબ્દો જુઓ. ગાયત્રી જ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ આપનાર છે. ખરેખર આ વાક્ય આખા ગ્રંથનો બેઝ છે. અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્ર એ માત્ર કોઈ મંત્ર નથી, પણ તે જીવનના 4 મૂળભૂત લક્ષ્યો પ્રદાન કરનારી અંતિમ શક્તિ છે. નિત્ય હોય, નૈમિત્તિક હોય કે પછી કામ્યકર્મ હોય, આલોક અને પરલોક બધે જ આ મંત્રને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે અને આગળના તમામ પ્રયોગો ખરેખર આ જ માન્યતા પર ટકેલા છે. હવે જરા આ ગ્રંથનું સ્કેલ જુઓ. સાંભળીને જ આશ્ચર્ય થાય એવું છે. પ્રાપ્તિ જેટલી મોટી, મહેનત પણ એટલી જ વધારે. જો સૂર્યોદય સમયે રોજ માત્ર 1000 મંત્રનો જપ થાય તો આયુષ્ય અને ધન મળે છે. પણ જો કોઈનું અંતિમ લક્ષ્ય સીધું મોક્ષ હોય તો મધ ચોપડેલા આટા 1 લાખ કમળનો હોમ કરવાનું વિધાન છે. અને સૌથી કમાલની વાત તો એ છે કે જપના અંતે દહીં, દૂધ અને ઘીના મિશ્રણથી 25 લાખ આહુતિઓ આપવાની વાત છે, જેનાથી દેહમાં સંપૂર્ણ સિદ્ધિ મળે છે. જરા કલ્પના કરો, 25 લાખ! આ આંકડાઓ જ તે સમયની પ્રચંડ નિષ્ઠા બતાવે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, લક્ષ્મી અને ભૌતિક કામનાઓ. અહીં ખરેખર એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન જોવા મળે છે. પ્રાચીન લખાણો પ્રકૃતિના ચોક્કસ તત્વોને આપણી ઈચ્છાઓ સાથે કેવી રીતે કનેક્ટ કરે છે તે જુઓ. માત્ર લક્ષ્મી જોઈતી હોય તો લાલ પુષ્પોથી હોમ કરવાનું કહ્યું છે. પણ જરા ધ્યાન આપજો, જો ઉત્તમ લક્ષ્મી જોઈતી હોય તો સીધા બિલીના વૃક્ષના મૂળનો હોમ સૂચવાયો છે. અને જો વાત લગ્નની હોય તો દૂધ, દહીં, ઘી અને ડાંગરનો ઉપયોગ થાય છે. મતલબ કે દરેક અલગ કામના માટે પ્રકૃતિમાંથી એકદમ અલગ ઔષધિ કે સામગ્રી પસંદ કરવામાં આવી છે. છે ને અદ્ભુત? આ બધામાં એક બહુ જ મહત્વનો મુદ્દો નોંધવા જેવો છે. આ મોટાભાગના ભૌતિક અનુષ્ઠાનોની એક ફિક્સ પેટર્ન છે. ખીર, ઘી કે બીલીપત્રના હોમમાં મોટે ભાગે દરરોજ બરાબર 100 આહુતિ આપવાનો નિયમ છે. અને પાછું આ પ્રક્રિયા સતત 7 દિવસ સુધી કરવાની. આના પરથી સ્પષ્ટ થાય છે કે માત્ર સાચી સામગ્રી જ નહીં, પણ નિરંતરતા અને સંખ્યાબળનું પણ અહીં જબરદસ્ત મહત્વ હતું. ચાલો હવે ત્રીજા વિભાગ પર નજર કરીએ, સંતાન અને પશુ પ્રાપ્તિ. હવે આપણે તે સમયના કૃષિ આધારિત સમાજ વિશે વિચારીએ તો પશુધન એ જ સાચી સંપત્તિ હતી. તો પશુની પ્રાપ્તિ માટે જે સામગ્રી વપરાતી તે પણ સીધી ખેતી અને પશુપાલન સાથે જ જોડાયેલી છે. જેમ કે અડાયા, છાણા અને ઘી. આ એકદમ સીધું કનેક્શન બતાવે છે કે ભાઈ જે વસ્તુ જોઈએ છે એના જ મૂળ તત્વોને અગ્નિદેવને અર્પણ કરો. એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ. એવી જ રીતે સંતાન પ્રાપ્તિ માટે પણ એક બહુ જ પદ્ધતિસરની પ્રોસેસ છે. આ ફક્ત યજ્ઞકુંડ પૂરતું સીમિત નથી. પહેલા સ્ટેપમાં કાંગ, ખીર અને ઘીનો હોમ થાય છે. પછી બીજા સ્ટેપમાં એ જ પવિત્ર ખીર સૂર્યદેવને ધરાવવામાં આવે છે. અને અંતે ત્રીજા સ્ટેપમાં તે જ ખીર પત્નીને ગ્રહણ કરવા અપાય છે. અહીં અગ્નિપૂજા અને આહાર વિજ્ઞાનનો એવો મસ્ત સમન્વય જોવા મળે છે કે આપણે વિચારતા જ રહી જઈએ. હવે આવીએ ચોથા વિભાગ પર, આયુષ્ય અને વિજય પ્રયોગ. અકાળ મૃત્યુ જેવી ગંભીર બાબતને ટાળવા માટે આ માર્ગદર્શિકા એક કરતાં વધુ ઓપ્શન્સ આપે છે. જુઓ, બંને રીતોમાં દૂધ અને ઘી જેવા પોષક તત્વો તો કોમન છે જ, પણ એક તરફ દુર્વા જેવું સોફ્ટ અને પવિત્ર ઘાસ છે તો બીજી તરફ ખીજડા જેવા એકદમ મજબૂત વૃક્ષની સમિધ છે. આ ઉપરાંત અગ્રભાગવાળા લીલા ખાખરાની સમિધથી પણ આયુષ્ય વધે છે એવો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ માહિતી ખરેખર ખૂબ જ રસપ્રદ છે. કેવા પ્રકારનો વિજય જોઈએ છે તેના પરથી નક્કી થતું કે યજ્ઞમાં કયું લાકડું વપરાશે. ઉદાહરણ તરીકે, જો સત્તા કે રાજ્યસુખ મેળવવું હોય તો બીલીના વૃક્ષનો આશરો લેવાતો.
જો કોઈની છીનવાઈ ગયેલી ગાદી પાછી જોઈતી હોય તો ખીર અને ડાંગર કામમાં આવતા. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જો યુદ્ધ કે કોર્ટ કચેરીનો કોઈ વિવાદ હોય ને તો સ્પેશિયલી પીપળાના વૃક્ષની સમિધનો જ ઉપયોગ કરવાનો જણાવાયું છે. દરેક પ્રોબ્લેમનું એક સ્પેસિફિક સોલ્યુશન. અને હવે આજના વિશ્લેષણનો છેલ્લો અને સૌથી ચોંકાવનારો વિભાગ જપ તપના કઠોર નિયમો. આ ચોક્કસ તપસ્યાની શારીરિક કઠોરતા ભયંકર છે બાપરે. કોઈ પણ જાતના ટેકા વગર ફક્ત એક જ પગ પર ઊભા રહીને બંને હાથ એકદમ ઊંચા રાખીને જપ કરવાના. અને આ કંઈ 5-10 મિનિટની વાત નથી હો. આ મહિનો સુધી દરરોજ 300થી લઈને 1100 વાર મંત્ર જાપ સાથે કરવાનું હોય છે. આ લેવલની ફિઝિકલ ચેલેન્જ ખરેખર માન્યામાં ના આવે તેવી છે. આ ટાઈમલાઈન શ્રદ્ધાના એક્સ્ટ્રીમ લેવલનો આખો નકશો રજૂ કરે છે. જો માત્ર 1 મહિનાની આકરી તપસ્યાથી તમામ ભૌતિક ઈચ્છાઓ પૂરી થઈ જાય, પણ જો આ કઠોરતા 3 વર્ષ સુધી સહન કરી લેવાય તો સીધું ત્રિકાલ દર્શન એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જોવાની શક્તિ મળે. 4 વર્ષે સાક્ષાત સૂર્યદેવના પ્રત્યક્ષ દર્શન થાય અને એક ભયાનક રીતે કઠિન એવા 12 વર્ષના ગાળા પછી સર્વોચ્ચ બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે. એટલે કે ધીરજ અને સમય જેટલા વધુ, પરિણામ એટલું જ મોટું. આટલી કઠોર શારીરિક તપસ્યા તો ખરી જ, સાથે સાથે આ ગ્રંથ આહાર પર પણ અત્યંત કડક રૂલ્સ લગાવે છે. આટલા લિસ્ટમાંથી કોઈ પણ એક અને માત્ર એક જ વસ્તુ આખા તપ દરમિયાન ખાવા પીવાની. એટલે કે જો દૂધ નક્કી કર્યું તો વર્ષો સુધી માત્ર ને માત્ર દૂધ પર જ કાઢવાના. આ ફક્ત શરીર પર જ નહીં પણ આપણા સ્વાદ અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ કંટ્રોલ મેળવવાની પ્રક્રિયા છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ આપણા મનમાં જરૂર થાય. આજના આ 5G અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના જમાનામાં પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલું આ પ્રચંડ સમર્પણ, વ્યવસ્થા અને ઈચ્છાશક્તિ ખરેખર આશ્ચર્યચકિત કરી દે છે, ખરો ને? માનવ કામનાઓ પૂર્ણ કરવા માટે એ સમયે પણ કોઈ શોર્ટકટ નહોતો. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવા માટે શિસ્ત અને સહનશીલતાની ચરમસીમા પર પહોંચવું જ પડતું. આ સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. આવી જ કોઈ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની માહિતી સાથે ફરી ચોક્કસ મળીશું.